મહત્વના સમાચાર મહેસાણાના કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ગાજવીજ સાથે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। મહેસાણાના કડી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન પણ ફૂંકાયો છે અને ગાજવીજ સાથે અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। જો કે ભારે પવન અને ગાજવીજથી હાલ તો કમોસમી વરસાદની શરૂઆત। વધુ વિગતો મેળવી સંવાદદાતા હારૂન નાગોરી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, ક્યાં કેટલો વરસાદ? મહેસાણાના કડીની ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે કડીમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। કડીના તમામ જે રેલવે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા છે। જે રીતે કડીની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈને આસપાસના તમામ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે। બીજી તરફ કડીની અંદર ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવવાના કારણે તમામ વિસ્તારને વીજ પુરવઠો ખોરવાયો છે। હાલ કડી શહેરની અંદર અંધારપટ જોવા મળી રહ્યું છે। જે રીતે કડી શહેર અને આસપાસના વિસ્તારની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું છે ને આ વરસાદ ખેડૂતો માટે મોટું નુકસાન કરી શકે છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। જે રીતે કડીમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા જળબંબાકાર થયા છે। જી હારૂન, કેટલા સમયથી આ વરસાદની શરૂઆત છે? છેલ્લા અડધો કલાકથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના કારણે ધોધમાર વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવે છે। સ્થાનિકોનું કહેવું છે કે જે રીતે વરસાદ વરસ્યો છે, ચોમાસાની અંદર જે રીતે ધોધમાર વરસાદ પડે તે જ રીતે કમોસમી વરસાદ આવ્યો છે અને વરસાદ આવવાના કારણે મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। કડી શહેરના મુખ્ય પ્રવેશદ્વાર જે રેલવે અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। આસપાસના જે બીજા અન્ય રેલવે છે ત્યાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। કડી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું છે ને વરસાદના આગમન થતા ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે પાણી નિકાલની વ્યવસ્થા છે તેની પણ પોલ ખોલી છે, કારણ કે હજુ તો વરસાદ શરૂ જ નથી, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ને મુખ્ય રસ્તાઓ ક્યાંક બ્લોક થયા છે। જી ચોક્કસ હારૂન, જે પ્રમાણે હાલ મહેસાણા શહેર કડીમાં જે પ્રકારે અત્યારે જોવા મળી રહી છે વરસાદની સ્થિતિ, તો પ્રશાસનના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી છે। કેટલા નુકસાનની શક્યતા? જે રીતે કડીની આસપાસ આ જે વરસાદ વરસ્યો છે ત્યારે હાલમાં ઉનાળુ પાક પણ વાવેલો છે, કારણ કે કઠોળ સહિતના જુવાર અને બાજરી સહિતના ઉનાળુ પાક વાવેલો છે ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ નુકસાન કરી શકે। હાલમાં બાજરી છે તે લણવા ઉપર છે ને તે જ પાક તૈયાર છે, તેવામાં આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે મોટું નુકસાન કરી શકે છે। બીજી તરફ હાલમાં જે એપીએમસી ની અંદર ખેડૂતો માલ વેચવા આવે છે તેના પણ માલને નુકસાન થાય તેવી ભીતિ જોવા મળી છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને આ કમોસમી વરસાદ એ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વીજળીના કડાકા સાથે અત્યારે કમોસમી વરસાદે હાલ તો લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, કારણ કે કડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ ખેડૂતો કે જેમની પણ ચિંતામાં વધારો થયો છે, કઠોળ, જુવાર, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે।